લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા આજે સનફાર્મા રોડ પર આવેલ યુએલસી વસાહત જાડેશ્વર નગર વિસ્તારમાં ટીપી રોડ પર આવેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। માહિતી અનુસાર 10 થી 12 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા। આ કાર્યવાહી દરમિયાન સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। રહેવાસીઓનું કહેવું છે કે હજી સુધી તેમને કોઈ વૈકલ્પિક મકાનો ફાળવવામાં આવ્યા નથી અને પૂરતો સમય પણ આપવામાં આવ્યો નથી। અમારા બાળકોને લઈને અમે એકાએક ક્યાં જઈએ એવો સવાલ ઉઠાવી લોકોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી। જો કે સમગ્ર કામગીરી પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી। પાંત્રીસ વર્ષ પહેલા અમને મકાન સરકાર તરફથી આપેલા છે સાહેબ। એક વખત પહેલા તોડ નાખ્યા 16 વર્ષ પહેલા, પછી અમે ફરી વખત બાંધકામ કર્યું તો એટલા દિવસે કઈ પહેલા ટીપી પેલી બાજુ હતો, તમે સરકાર આપ્યા હતા કેવી રીતે અમને તોડવાના હતા? ટીપીમાં તો ફાવીને શું મકાનો આપ્યા હતા? તમે 2 વખત બનાવતા પાછા તોડવા છે, કીધું ને નોટિસ 6 મહિના પહેલા આપી છે, આટલા સવારમાં આવી ગયા છે, તોડ કરે છે। અમે નાના છોકરાઓ છે કઈ લઈને જઈએ? અમારો સામાન ઘરમાં બધો છે, બધું છે, કશું કાઢ્યું કોઈ મકાન નહીં આપ્યા, કઈ મકાન બી નહીં આપ્યા, અમારે બીજા મકાનો બી નથી, અમે કઈ જઈએ? નાના છોકરાઓ લઈને કઈ જઈએ? વહુઓ છે 2-2 3-3 છોકરાઓ છે નાના, તો અમે કઈ આગળ જઈએ? તો અમે 2-3 દિવસની મુદત તો આપવી પડે ને। અત્યારે થોડું તોડાય મેશિન તો કહેવા આવું પણ કે ભાઈ સામાન હટાઈ લેજો તમે લોકો, અમે તોડવાના છે, અમને મકાન બીજે આપી દો તો અમે બીજે જતા રહીએ, તો અમે જાતે તોડી નાખીશું। હજી મકાન નહીં આપ્યા કે અમને કીધું નહીં અને અત્યારે તોડવા આવી ગયા છે। આ નાના બાળકો લઈને અમે કઈ જઈએ? સ્કૂલો છે, બધું છે અમારે છોકરાઓ।